સરસ ભાખરી ને ગોળ. સ્વામિનારાયણ ભગવાન કહે છે, ઓહો, તમારે જમવાનું બાકી છે? હા મહારાજ, આ ભાખરી તૈયાર થઈ ગઈ છે, હમણાં થાળ ધરીને. તો ભાખરી તો ઠીક, આ ગોળ ને ઘી ને બધું તમે તો જલસા કરો છો. આ ગોળ ને ઘી બાજુ. મહારાજ નહીં, ન ખાતા આજથી ગોળ ને ઘી. કઈ નહીં ખાઓ તોય ખુશ. નહીં તો આપણે હોઈએ તો કઈ આ લુખો પાખડો કઈ રીતે ઉતરે અંદર? ગોળ ને ઘી ને અહીં થોડા કઈ દાળ ને શાક ને ચટણી ને કાકડી ભેગા વગાર્યા છે. ના, કઈ નહીં તો નહીં. આ જિંદગી સમર્પણ કોના માટે છે? સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે છે. એ જાતે આવીને કહે છે કે ગોળ ઘી નહીં તો નહીં, એમાં શું વાંધો છે? અને ભાખરીનું બટકું ને પાણીનો ઘૂંટડો, જય જય જાય અંદર દોડતો. વાર જ કેવી! જે થવું હોય થાય, ભલે ગેસ થાય કે વાયુ થાય. બ્રહ્મચારીજી મૂંઝાયા નહીં. સ્વામિનારાયણ ભગવાને આગળ વધ્યા, એક પછી એક પેપર કાઢવા જ માંડ્યા પરીક્ષાના. મહારાજે વિચાર કર્યો કે આ 2 પેપરમાં તો બ્રહ્મચારીજી 100 માંથી 100 લાવ્યા એવું છે, જરાય કઈ ભૂલ કરી નહીં, ખીજાયા નહીં. હવે અઘરું પેપર કાઢો, એકદમ અઘરું. એક દિવસે શ્રીજી મહારાજ માણકી ઉપર વિરાજમાન થવાની તૈયારી કરતા હતા અને બ્રહ્મચારીજી એકદમ આવ્યા. મહારાજ, કઈ બાજુ? તમારે શું કામ છે? તમે ક્યાં અમારી સરખી સેવા કરો છો? તમારી સેવામાં કાંઈ હવે ઠેકાણું નથી, માટે તમને કહીએ છીએ આજથી ગઢડા છોડીને જતા રહો, અહીં નહીં રહેવાનું તમારે. કેટલું અઘરું પેપર આ હતું. અમારાથી દૂર ચાલ્યા જાઓ. સારું મહારાજ, કઈ વાંધો નહીં. બ્રહ્મચારીજી એ પેપર લખવા માંડ્યો. સારું, તમે જેમ કહો એમ કરીશ ને. હવે તમે ના, કઈ જ નહીં દલીલ, નહીં મૂંઝવણ. સારું મહારાજ, ચાલી નીકળ્યા બ્રહ્મચારીજી. ગઢડા છોડીને દૂર દૂર ગુજરાતમાં આવ્યા. દભાણના હરિભક્તો, બ્રહ્મચારીજી કેમ એકલા? બસ વેકેશન પડ્યું સેવામાંથી. મહારાજે કહ્યું છે દૂર જતા રહો અહીંથી, એટલે તમે અહીં જ રહો, અમારે અહીં દભાણમાં રહો. થોડા સમય રોકાયા પછી ઉનાળો આવ્યો. ધોમ ધખવા માંડી. જેઠ મહિનાનો તડકો કેવો હોય! અને હરિભક્તો ને યાદ આવે છે શ્રીજી મહારાજ, ઓ કેવી કેરીઓ સરસ થઈ છે. એક ભક્ત કહે છે અમારા આ આંબાની કેરી એવી મીઠી, શ્રીજી મહારાજ બહુ પ્રશંસા કરે, પણ હવે અમારે જવું કઈ રીતે? આ મહારાજ તો અત્યારે ગઢડા છે, આ બાજુ આવવાના કોઈ સમાચાર નથી, આ કેરીઓ કોણ લઈ જાય? બ્રહ્મચારીથી એવાયું નહીં ને. મુકુંદ બ્રહ્મચારી કહે છે તો હું લઈ જાઉં. ઓ બહુ સારું, લ્યો. અને ભાવિક ભક્તોએ વિચાર ન કર્યો. ભાવ હોય ને ત્યાં પછી વિવેક ભૂલી જવાય. બ્રહ્મચારી દભાણમાં રહ્યા ત્યારે ખબર પડી ગઈ હતી કે બ્રહ્મચારીને જોડા પહેરવાની મનાઈ છે, કઈ પણ ગોળ ઘી ખાવાની મનાઈ છે, અને ઉપર ધોમ દખે છે. અને બ્રહ્મચારીજી તૈયાર થયા છે. કેવો તડકો! તો લાવો થોડી, કઈ નહીં, કિલો કેરીઓ મોકલી. એવું ના સોચ્યું, ટોપલો તૈયાર કર્યો મોટો. એમાં સંતોએ તો સ્પષ્ટ લખ્યું 1.5 મણ વજન થઈ ગયું. કારણ કે બધા કે ભાઈ શાનો ટોપલો? મહારાજ માટે કેરીઓ લો. તો મારે આંબે હારી છે, એમણે લાવીને મૂકી. અને 2 હરિભક્તો ભેગા થઈ ટોપલો સરસ મજાનો ઢાંકી બાંધી અને બ્રહ્મચારીજીના માથે ચડાવી દીધો. જય સ્વામિનારાયણ. આ ભાવ હોય ને, જ્યાં પ્રેમ હોય ને, ત્યાં પછી બીજો વિચાર જ નથી આવતો કે આ બ્રહ્મચારીનું શું થશે. અને ખુલ્લા પગે આવી ગરમીમાં દભાણથી ચાલતા ચાલતા ગઢપુર પહોંચ્યા. અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ બિરાજે, ત્યાં ટોપલો મૂક્યો અને દંડવત કર્યા
પણ હજુ પેપર બાકી હશે તો શ્રીજી મહારાજ આમ અવળું જોઈ ગયા. જય સ્વામિનારાયણ કયા પણ બોલ્યા નહીં. કેમ છો, ક્યાં હતા, કઈ પૂછ્યું જ નહીં. ત્યાં તો એક માજી દર્શન કરવા આવ્યા, 65-67 વર્ષની ઉંમરના. અને માજી બોલ્યા વગર રહે નહીં, પ્રકૃતિ હોય છે. અક્ષર ઓરડીને ઉંબરે જ્યાં આવ્યા, મહારાજને દૂરથી પગે લાગ્યા ને બ્રહ્મચારીને જોયા ને એટલે આ માજી કહે છે, બ્રહ્મચારી કેમ હમણાં જણાતા નથી? નહીં તો ઘણી વાર છે ને કોઈ રાહ જોઈએ કે બહાર દેખાય, કેમ હમણાં 15 દાડાથી દેખાતા નથી? પણ આ તો મંદિરમાં જ મંડ્યા વાતો કરવા. માજી કહે છે કેમ હમણાં દેખાતા નથી? બ્રહ્મચારી કહે છે તમને ખબર નથી, મને કાઢી મૂક્યો છે. ઓહો! અને શ્રીજી મહારાજ કહે છે લઈ જાઓ, બ્રહ્મચારી ઘેર લઈ જાઓ, જમાડજો. જાઓ, બારો બહાર પતાવી દીધો, ચાલો ઘેર. દાદા ખાચરના દરબારની નજીકમાં જ આ માજીનું ઘર. બ્રહ્મચારીજી ઘેર ગયા, છેક દબાણથી ચાલીને આવ્યા છે. આ ડોસીમાં એ લોટ, દાળ, ચોખા, ઘી, ગોળ બધું મૂક્યું, એમાંથી ખાલી ભાખરી બનાવી અને બ્રહ્મચારીજી આરોગવા માંડ્યા. કેમાં ગોળ ઘી? મહારાજે એ મનાઈ કરી છે. અને માજીને રીસ ચડી, ખીજાઈ ગયા ગરડા માજી. એવી રીસ ચડીને શ્રીજી મહારાજ પાસે આવીને સંભળાવી ગયા. ઓલો બાપડો બ્રહ્મચારી આટલે દૂરથી આવ્યો છે, એને જય સ્વામિનારાયણ કયા નહીં, સામું જોયું નહીં, એને જોડા પહેરવા દેતા નથી, એને ગોળગી ખાવા દેતા નથી. મોટા દયાળુ થયા છો. ડોસીમાં વઢવા માંડ્યા, જરાય દયા નથી આવતી. શ્રીજી મહારાજ મંદ મંદ હસ્યા કરે છે. માજીઓ વઢે ને ત્યારે હસવું, ખીજાવું નહીં. કારણ કે ગયડા માણસને વઢવાનો થોડોક તો અધિકાર આપી રાખવાનો. વઢે. શ્રીજી મહારાજ કઈ બોલ્યા નહીં, હસ્યા. ત્યાં બ્રહ્મચારીજી 2 બાટી જમી અને આવ્યા. ટોપલો કેરીનો એમને પડ્યો છે. જયાનંદ બ્રહ્મચારી રોટલી, સારી, શાક બધું મહારાજને અર્પણ કરીને ગયા. અને શ્રીજી મહારાજ જમવાનું ચાલુ કર્યું, કેરીનો ટોપલો એમને પડ્યો હતો. મુકુંદ બ્રહ્મચારી બોલવા માંડ્યા, આવો ક્યાં ગયા જયાનંદજી, કોઈક આવો, આ કેરી હરિભક્તો